નમસ્કાર મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે ભાગ નંબર 2, એટલે ફાર્મ હાઉસની જે મોજ મણિભાઈ સોલંકીને ત્યાં આપણે જે કરી, એટલે પહેલા ભાગમાં આપને એમની પ્રથમ વાડી બતાવી। હવે આ બીજા ભાગમાં આપને એમની વાડીમાં બીજી વાડીમાં જઈએ છીએ અને ત્યાં ગાયત્રી હોમ યજ્ઞ અને ભોજન સમારંભ છે। તો મિત્રો, જો આપે પેલો ભાગ ન જોયો હોય તો જોઈ લેજો, કારણ કે બંને ભાગની અંદર આપને ખૂબ મોજ આવશે। તો ચાલો આપણે જઈએ હવે મણિભાઈની બીજી વાડીએ। તો મિત્રો, આ મારા કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હા, અને કોમેન્ટ જરૂર કરજો। આપણે સરસ મજાનો કાર્યક્રમ એટલે ગીતો પણ સાંભળ્યા, કિંજલબેને ગીતો ગાયા। હવે આ મણિભાઈના વાડીએથી આ એમનું એક પેલું ફાર્મ હાઉસ હતું, હવે બીજા ફાર્મ હાઉસ ઉપર આપણે જઈ રહ્યા છીએ કે ત્યાં એમને ત્યાં યજ્ઞ પણ રાખ્યો છે અને બપોરનું ભોજન સમારંભ એ ફાર્મ હાઉસ ઉપર છે। તો આ ફાર્મ હાઉસને આપણે અલવિદા કરીએ છીએ, હવે જઈએ બીજા ફાર્મ હાઉસ ઉપર। તો મણિભાઈ એ પોતાની ગાડી કાઢી લે, ત્યાર પછી એ બીજી ગાડીઓ એ નીકળશે। પાછળ પણ સંપૂર્ણ તૈયારીઓ ચાલુ છે। ચાલો આપણે જવા દઈએ। હા, મણિભાઈ આગળ ચાલશે, પછી જ અમે રવાના થશું, કારણ કે એમની વાડીનો જે રસ્તો જે છે એ મણિભાઈએ જોયો છે। તો બાકીની ગાડીઓ હવે પાછળ આવશે। આવી સુંદર મજાની વનરાયો, ખેતરો, ઘઉંનું વાવેતર અને આ બીજી વાડી જે છે એમને જવા માટેનો રસ્તો છે। અને અત્યારે ઝાલાભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે। જય હો, જય હો। નહીં, બીજો રસ્તો આપણે અહીંથી વળ્યા હતા જો। હા, એમ જ કહું, ઝાલાભાઈની ગાડીમાં બેઠા છે, પાછળ કિંજલબેન ને બેઠા છે, ભોજુભાઈ ને એ ચાલીને આવે છે। આગળનો રસ્તો અહીંયા સોલંકી સાહેબે ગાયો પણ થોડી રાખી છે, બહુ નજીક છે। સુંદર મજાના કલર કરેલા એ આંબાઓ કે એમને ઉધઈ કે એવું કશું ન લાગે એ માટે। બીજી ગાડીઓ આવી રહી છે। આ ગાડી ત્યાં પાર્ક થાય છે। કણસાગરા સાહેબની ગાડી આવે છે।
જય હો જય હો જય હો. બીજી વાડીમાં પ્રવેશ. યુટ્યુબમાં બતાવશો ને. વજુભાઈ અને સાહેબ બે હાલીને આવ્યા છે. હા બસ આવી ગયા ભટજી. સિંહો એ આ મણિભાઈ સોલંકીની વાડીનું એ સ્વાગત કરે છે આપણું. આ મેઇન ગેટ ઉપર અંદર સિંહો રાખ્યા છે. મણિભાઈ કેરી અહીંયાથી જ મળે છે કે ક્યાંથી? કેરી અમારી અહીંથી પણ મળે છે, જુનાગઢમાંથી પણ મળે છે. જુનાગઢમાં અમારા ઘરે નીલગગનથી પણ મળે છે અને બહાર ગામના હોય તો અમે પોસ્ટથી પણ કુરિયરથી મોકલી આપીએ. આપણે પેલો જે ફાર્મ હાઉસ હતું એ અને આ બે કેટલા વીઘા છે? 35 વીઘા છે. આ 25 છે, તે 10 છે. અચ્છા, થેન્ક યુ. બહુ સરસ મજાનું ફાર્મ હાઉસ અને બધા મેમ્બરો આવી રહ્યા છે હવે અહીંયા. અને અહીંયા યજ્ઞ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું છે મણિભાઈએ. આજે બધા સિનિયર સિટીઝનો જે આવે છે એટલે ટ્રસ્ટી મંડળ ખાસ અહીંયા આજે ઉપસ્થિત છે. અને સરસ મજાના આમાં શાકભાજી અને ઝીણું ઝીણું વાવેતર પણ ગુલાબનું કરેલું છે. રમેશભાઈ પટણી ફૂલ લઈ રહ્યા છે. આવી જાવ અહીંયા પૂજા ચાલુ કરી દેજો. પૂજા હાલ વેલકમ કનસાગરા સાહેબ. સોલંકી સાહેબના ફાર્મ હાઉસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘોડાસરા સાહેબનું, કનસાગરા સાહેબનું. હવે સોલંકી સાહેબ માટેના હમણાં વજુભાઈ હિરપરાએ એવું કીધું કે મણિભાઈ નહીં પણ મણિભાઈ અને સોલંકી નહીં પણ સોલકી. બધા ધીમા ધીમા ડગ માંડીને આવી રહ્યા છે. ગાદલાન ખાટલાન તમારે જેમાં બેસવાનું. યજ્ઞ ચાલુ થઈ ગયો છે. તૈયારી કરે છે. હવે યજ્ઞશાળા તરફ માકર સાહેબ ને બધા આવી રહ્યા છે. આ આંબાની બાગ છે. હવે આપણે યજ્ઞશાળામાં પ્રવેશ કરીએ. સુંદર વ્યવસ્થા કરી છે યજ્ઞશાળાની અંદર. બહેનો બિરાજમાન થઈ ગયા છે, બાકીના બીજા આવી રહ્યા છે. સિનિયર સિટીઝનો માટે પૂરેપૂરી બેઠક વ્યવસ્થા, એરેન્જમેન્ટ, સુંદર આયોજન
યજ્ઞકુંડ એટલી બધી વાર બેસે. હવે 55 વર્ષ થયા બધા. પૂજન વિધિ માટે તને ત્યાં કે મને ત્યાં પૂર્વ તૈયારી લગન ને તો પૂર્વ તૈયારી થઈ રહી છે. એવું છે. અમારે 15 વર્ષનો ફેર છે. ફરતા સરસ મજાના એ કુંડાઓ શણગારેલા છે. જ્યાં આ બધી માહિતી છે. આ જે દવા અહીંયા લખી છે ને હા. નામ એ જ દવા આની અંદર ભરેલી છે. તમે બધી તૈયારી કરીને બધા બિરાજમાન થઈ ગયા છે. કે નહીં આવતો હોય કહું આવે જ ને રેગ્યુલર આવે પણ એ જ કેવું નહીં સાહેબ ऋतुवारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै શ્રી ગુરુવે નમઃ. ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢથી આપ બધાએ સિનિયર સિટીઝનનું ખૂબ ખૂબ ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. પાંચે આગળ ગોળી ચોટીના ભાગ ઉપર પાંચે આગળ મૂકી દઈશું. ઓમ વિદ્રોહિણી મહામાય ધીવતે જન સમન્વિતે દિષ્ટ દેવી શિખામધ્ય તેજુરુધિ કરુષ્ણમેહ. જલને પાછું અર્પણ કરી દઈશું નીચે પૃથ્વી ઉપર. નેક્સ્ટ આપણે લઈશું જેનું નામ છે પ્રાણાયામ. પ્રાણાયામ સાહેબ કરવા જોઈએ. રામદેવજી મહારાજ ખૂબ કહે છે રોજ તમે પ્રાણાયામ કરો, સવાર સાંજ છે પ્રાણાયામ કરજો. સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્તી સારી રહે. આપણે આપણા શરીરનું જતન ખૂબ સરસ રીતે કરવું જોઈએ. ખબર નહીં સાવરિયાજી 25 વર્ષ પછીના 25 વર્ષની અંદર ભાણામાં અડધું આગ મૂકી દીધો છે, અડધું જ ભોજન કરવાનું. પછીના સમયની અંદર અડધું જેમ બને એવું કે જેટલું તમે ભોજનથી દૂર અને સાત્વિક ખોરાક જમો જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે. એટલા માટે થઈને આજે આ પ્રાણાયામ જે કરીએ છીએ પ્રાણાયામ આપણે પ્રાણાયામ સાથે પ્રાણાયામ એટલે આ પ્રાણાયામ એમ નથી રામદેવજી મહારાજ આ પ્રાણાયામ છે શ્વાસ જય હો. જય હો જે પણ કાર્ય કરો છો એની સાથે તમારો શ્વાસ જોડાયેલો છે. સો હમ બોલતું જવું પડે છે અને હરેક કાર્યની નજર રાખીને કાર્ય કરવું પડે છે. ઘણી વખત દૂધની સામે ઊભા હોવા છતાં પણ દૂધ ઉભરાઈ જાય છે. એ જ રીતે તમે હરેક કાર્યની અંદર હોય પણ મન બીજે ફરતું હોય છે. એટલે એને બધા પ્રાણ શક્તિની સાથે તમે ક્લિયર કરો છો જેથી કરીને આ કાર્યની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, તમારું મન ક્યાંક આડાવડું ન થાય. એટલે અહીંયા પ્રાણાયામ કરવાના છે. કમરરુદ્ધથી હરેક વ્યક્તિઓ આંખ બંધ કરી કમરરુદ્ધ સીધી કતાર રાખશું અને પ્રાણાયામ કરશું. પ્રાણ લેતા લેતા પરમાત્માને પ્રાર્થના કરો. શ્લોક બોલો. ઓમ કળસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રસમાત્ર મૂલે ધનતિષ્ઠાની બ્રહ્મણે માતૃકે સુતા કુસ્તતો જાગ્રા સર્પે સતુંતરા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અર્થવેદ આગચ્છતમ સર્વે. ચાલે છે. હવે દેવતાને બોલાવીને આપણે આહ્વાન કરશું અને ભગવાનને સ્નાન કરાવવાના છે. ચાલો પેલા અગ્નિ જ્યોતિ કરી લઈશું. ઓમ અગ્નિ જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા સૂર્ય જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિ વર્ચો જ્યોતિ વર્ચો સ્વાહા જ્યોતિ વર્ચો સૂર્ય વર્ચો સ્વાહા. ઓમ અગ્નિ દેવતાભ્ય નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ તતો નમસ્કારમ પ્રીતિનું કોઈ દેખાય છે નિમુબાઈ તમે એને છે ને કંકુતિ
તૈયારી ને શું યજ્ઞ યજ્ઞ લ્યો ચા પી ચા પી પણ હાથ ધોવા પડે આ તો આને પણ ઇન્દ્રિક્ષોપયોધાપેક્ષ સંતુ મહ્યમ ચલો તમારે 5 વખત છે સ્નાન કરાવવાના છે. બધા દેવતાઓ પ્રતિનિધિ તરીકે રાખેલા છે. ગણપતિ છે, બંને રીધિ સિદ્ધિ છે, ગુરુદેવ અને ક્ષેત્રપાળ ગરુડજી વિષ્ણુ ભગવાનનું સ્થાન. 5 દેવતાઓને આપણે સ્નાન કરવાના છે 5 વખત. દૂધની એક તમે લઈ લેવા જોઈએ. બેન તમારે પાછું જળ છે થોડું શું થઈ ગયું દેતા જવાનું રહે. એ 1 વખત જળ ગણપતિને સ્નાન કરાવીને દૂધથી તમારે 2 વખત જળ તમારે એને મૂકવાનું. એમ બધી જગ્યાએ તમારે પહેલાં દૂધ 5 પ્રકારના અમૃત છે. 5 વખત સ્નાન કરાવવાના છે. દૂધ, દહીં, મધ, ઘી બધી વસ્તુ નાખી પણ 5 વખત સ્નાન તમારે કરવાનું. 1 ચમચી તમારે પાછળ 2 ચમચી બધા દેવતાને એટલે 1 વખત ટ્રાય કરો તો તમે જોઈ લો. ઓમ દૂધ સ્નાનમ સમર્પયામિ. પછી ઉભા રહ્યો વિધિ સિદ્ધિ. ઓમ દૂધ સ્નાનમ સમર્પયામિ. પછી હવે તમારે 2 ચમચી ઓમ શુદ્ધ જળ સ્નાનમ સમર્પયામિ. બધાને ઓમ બ્રહ્મા વિષ્ણુ ગુરુદેવ. એવા કેસ ન બને એનું ધ્યાન રાખજો કે છૂટાછેડા નહીં. આપણે બધાને જોડવાના છે, છોડવાના નથી. આ વસ્તુ પણ એને અમે સમજાવીએ છીએ. એટલે સૂર્યને આજે આપણે આહુતિ દઈ છે. ઓમ સૂર્યદેવતાભ્ય નમઃ સ્વાહા. ઇદમ સૂર્યદેવતાભ્ય ઇદમ નમઃ. નેક્સ્ટ આવે છે આપણે ચંદ્ર. તો આપણે ચંદ્ર જે છે એ ચંદ્ર કહે છે ને હાથ પગ છે એ આપણા ગરમ હોવા જોઈએ. અને વિચાર છે મગજ તમારો શાંત હોવો જોઈએ. કોઈ પણ કાર્ય કરો એ શાંત મગજચિત રાખવાની. પોતાની શાંતિ સાચવી રાખવાની. બીજા પ્રત્યે પણ એમ લાગે કે આની અશાંતિ બેહતર એવા વાક્ય નહીં બોલવાના. પરસ્પર કુટુંબ પરિવારને મિત્ર ઘરની અંદર શાંતિથી પ્રેમ ભાવથી રહેવાનું છે. ચંદ્રને માન સમાન. જ્યારે છે ને કાર્તિકેયને પૂરું બ્રહ્માંડ પૃથ્વીની પ્રદક્ષિણા કરી. ગણપતિએ શોર્ટકટ શું કર્યું વ્યવહારની અંદર માતા પિતાને બેહાડી દીધાને પ્રદક્ષિણા કરી દીધી. એટલે અમે વ્યવહારની અંદર આ વસ્તુ ઉમેરી દીધી છે કે તમારા આ બધા પરિવારને આ રીતે દ્રષ્ટિ જો એટલે તમારા ગ્રહ શાંત થઈ જાય. જેથી કરી કહેવાનો અર્થ એટલો કરજો તો કે બધા એકબીજાને પ્રેમ ભાવ લાગણીથી માન સન્માનથી જોવે. એના માટે છે ચંદ્ર છે અમે સ્થાન આપ્યું છે માતાજીનું. માતાજીને વંદન કરો, માતાજીનું કયું કરો. અને માતાજી ન હોય તો સાસુને પણ તમારે માતા તુલ્ય સમજવા. એટલે તમારા ચંદ્ર છે એ વ્યવસ્થિત રીતે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. ઓમ શ્રી ચંદ્રદેવતાભ્ય નમઃ સ્વાહા. ઇદમ ચંદ્રદેવતાભ્ય ઇદમ નમઃ. નેક્સ્ટ આવ્યો છે મંગળ. મંગળ હંમેશા બધાની અંદર મંગળ થવું જોઈએ, શુદ્ધ. ઘણી વખત ઘણા મંગળ નડતા હોય છે તો એ પણ બ્રાહ્મણો ક્યારેક કહેતા હોય છે કે ભાઈ ગાયને ઘઉં ને ગોળ ને એવું બધું ખવડાવું, બધી વિધા વંચાતા કહે છે. મંગળ જે છે એ પ્રતિનિધિ તરીકે ભાઈઓનો પણ આપણે ઉપયોગ કે ભાઈઓ સાથેના સંબંધ સારા રાખવા જોઈએ. સારા રાખવાના. ટેસ્ટ બેનું ન હોય તો પણ સારીઓ સાથે પણ સંબંધ સારા રાખવા, જેથી કરીને લોકો વ્યવસ્થિત રીતે એકબીજાની સ્થિતિ બગડે નહીં ઘરની અંદર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ સાહેબને જોઈ છે ને ફોટા પાડી ઓમ બુદ્ધિદેવતાભ્ય નમઃ સ્વાહા. ઇદમ બુદ્ધિદેવતા ઇદમ નમઃ ગુરુ. બધા ગ્રહો તમારા ડાઉન રહેશે આવશે. ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. સ્વાહા. ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ
અહીં છે ને प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री ओम जनः ओम तपः ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं ओम भर्गो देवस्य धीमहि ओम धियो यो न प्रचोदयात् ओम पूर्णमदं पूर्णाद्भुतं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यं पूर्णपूर्णात् संपूर्णपूर्णात् वक्नेश्वरतो सत्वग्रह स्वाप मोटू चेंज करें ओम सर्व पूर्णगम स्वाहा वसोधारा करजो घी नी धारा सिद्धि ओम भजो पवित्रं सतधारं भजो पवित्रं सहस्रधारं देवस्य च सवित्र पुनातु वसो पवित्रं सतधारं सर्वे कामधेनु स्वाहा હવે ઘીની ન્યા આરતી છે તો બધા ગળી કૂપીને આરતી જ કરી લેજો સાથે સાથે પછી બેસી જાવ આપણે ઉર્મિતા નહીં આવી ખુરશી તો જામ નહીં विश्वे जगच्चरं करुणे सेवा तस्मै नमो विज्ञानाय संयम रमणे वरुणे सुतदेव सत्ते वेद सकलधर्म गायत्री समागम ध्यान सत्यं मनस्य पश्चिन्न योगिनी यत विश्वतर्व देव तस्मै नमः ओम कर्पूरकरं करुणावतारं संसार सारं भुजगेरं सदा वसन्तं व्रजामि भवन भवानी सहितं नमामि चलनी प्रदक्षिणा आपी दी ओम यानी कानी वाचा बाबानी पाज्ञाते प्रदक्षिणाय पदे पदे देव वंदन देवताओने આપણે વંદન આપી દેવ ખાતેથી ચતુર્દિશા વંદન ચારે દિશામાં વંદન કરી દેશું આત્મદેવ વંદન સ્વયં પોતે પોતાની જાતે બધાએ આરતી લઈ લેવાની છે આરતી પોતે લઈ અને મૂકી દેવું હવે બધાએ વિરામ કરી લેવાનું અમે દાયું જોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હસિયો રૂપાળો રંગ કેલિયો રે ઘેર જાવું ગમતું નથી હસિયો રૂપાળો રંગ કેલિયો રે ઘેર જાવું ગમતું નથી રમાયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના
ગમતું નથી. હવે જોજો છો ગરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે. અરે હાલો ને હાલો ને હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. હાલો ને જોવા મોરલી વાગી રે રાજાના કુંવર. એ માથે મટુકી મેલની માજાના કુંવર. અરે ગમવાતે થોડો હંસલો રાજાના કુંવર. અરે ચાલે ચોટકથી ચાલ રે મોરલી માયાલ ગાડી રે. કાનો નાથ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ मटक मटक राधा चली, कन्हैया को अच्छी लगी. તમે ગાતા गोरे गोरे गालों पे बड़ी अखियाँ, ये गालों पे बड़ी बड़ी अखियाँ, ऊपर से काजल भरी, कन्हैया को अच्छी लगी. ऊपर से काजल भरी, कन्हैया को अच्छी लगी. गोरे गोरे मुखड़े पे लाल लाल बिंदिया, गोरे गोरे. સોલંકીભાઈ ને ત્યાં આજનું જમણવાર દેશી ગોળો, રોટલો, ખીચડી, સલાડ, પાપડ, છાશ, ગોળ, માખણ અને ઘી, બહુ સુંદર મજાનું આયોજન જે છે. શ્રેષ્ઠ ભોજન દેશી. પ્રથમ બહેનો એ ભોજનમાં છે. ખીચડી માં ખીચડી માં અત્યારે તો કોઈ નથી. પેલા અને બધાને લાગણી એવી ને વાંચી દહીં લેતા જજો, આમાં દહીં છે. આ કેમ બે થાળીઓ રહી ગઈ? અચ્છા તે
ગોળ નહીં ના લીધા. તમે તો રોટલો નથી લીધો. તમે નહીં. હા, હવે તેનો બાદ હવે ભાઈઓ પ્રસાદી લઈ રહ્યા છે. હા, થાળી લઈને સીધું ડાઇનિંગ ટેબલ ઉપર જવાનું છે. મેનુ જાદુ છે. લઈ જાઓ. ભોજનમાં કાકડ સાહેબ બધુભાઈ આમાં ગોળ ઘી નથી. ભાઈ શું લેવાનું? અડદિયો અડદિયા પણ છે. ચાલો ભાઈ ગયા. રમેશભાઈ પટલીભાઈ ને જમવાના તો શું કહેવા? મારો ભાઈ છે. હા, ડાઇનિંગ ટેબલ આવી જાઓ. હાલો હવે આવી જાઉં. લે આ તો જો એક વધારો થયો. આ તો અડદિયાનો વધારો થયો ભાઈ. આ મીઠા છે. હા, એમ તો જી ચાખો જી. મન ચા કેવા બેઠા છે. મોટા ભાઈ ઘરે છે. મોટા ભાઈ ઘરે છે. એમ મીઠું હજી જાઉં. એક આ લઈ લે બબ્બે. બબ્બે લઈ. હલો સોલંકી સાહેબ. છે કે મળદિયા લીધા ખાલી
ખીચડી લીધી ને ખીચડી તો ઓલા ઓમાં ઓળો ઓમાં છે ડુંગળી રોટલામાં નો ડુંગળી હોય. રોટલો ન લીધો. આ વજુભાઈ ને આપ્યો ક્યાં છે મોટો બધો જો આમ જો ભાઈ બસ હવે તમે છે ને તમે થાળી લઈ લીધી હોત તો તે જય મા ગાયત્રી. મિત્રો આપણે અત્યારે જે મણિભાઈના ફાર્મ ઉપર જે આવેલા ત્યાં એમની પાસે એક ગીર ગાય છે અને બહુ સારી ગૌ માતા છે. તો આપણે મણિભાઈને જ પૂછીએ કે આની વિશેષતા શું છે. મણિભાઈ, આ ગા વિશે થોડીક માહિતી આપો. આ ગાય જે ગીર ગાય છે તે દુનિયાની ઉત્તમ ગાય છે અને આ બ્રાઝિલમાં ભાવનગરના મહારાજાએ બ્રાઝિલમાં મોકલી હતી તો અત્યારે 35 લાખ ગાયો છે જેટલી આપણે ઇન્ડિયામાં પણ નથી. એ આપણે એની કિંમત સમજી શક્યા છે. એવી આ ગીર ગાય એ આપણા ગીરની છે. ગીરની અંદર આપણે કહી શકીએ લાયન વખણાય, ગિરનાર વખણાય, તો એમાં ગીર ગાય પણ એમાં સમાવેશ થવો જરૂરી છે. સોમનાથની સાથે 4 આઈટમ ગીર ઓલાદ જે છે બેસ્ટ છે, કોજી છે, એની આંખું તમે જો માયાળું છે, એ મારશે નહીં કોઈ દિવસ અને દૂધ પણ સારું આપે છે. અને આની અંદર જે આપણા શાસ્ત્રોમાં કીધું તો 33 કરોડ દેવતાનો વાસ છે એ આ ગાય છે. આપણે કહીએ કે જર્સી ગાય, પણ જર્સી ગાય જે છે એ ગાય જ નથી, એ તો એક જાતનું પશુ છે. આપણે ગીર ગાયના નામે એનું દૂધ પીએ તો એ તો બીજાનું, તમે બકરીનું પીઓ, ઊંટનું પીઓ, ઘોડાનું પીઓ, ગધેડીનું પીઓ, એમ જ તમે જર્સી ગાયનું પીઓ તો માની શકાય. બાકી ગાયનું દૂધ ન કહી શકાય. કેટલા ફેટ આપે દૂધ? આ ગાય છે ને મારી 7.7 ફેટ આપે, પણ ગાયની અંદર એટલું જ ફેટ મેં હજુ સુધી કોઈ દિવસ જોયું નથી. એટલું ફેટ આપે. બહુ સરસ. આ ગીર ગાય, એની વાછડી, આનું નામ છે ગૌરી. ગૌરી. અને આ એની વાછડી છે, પ્યારી વાછડી છે. બતાવો. આનું નામ છે બાવલી. બાવલી એટલા માટે નામ રાખ્યું કે મારી સાડીનું નામ બાવલી છે. જોઈ લે સાડી યાદ આવી ગઈ, લ્યો યાદ આવી એટલે એનો ઓપલું છે નિકનેમ કે ને એવું કઈ બધે બાવલી. હલ્યો તું આમ ના લાભુ નહીં, આ બધાને હું લાભોડી લાભોડી કહું છું ને, ઈ છે લાભુ દક્ષિણામાં લાભુ દક્ષિણામાં ગર્લફ્રેન્ડ તો ઘણી બધી છે. લાભુડી ભલે તો એમ કે વિલાસભાઈ લાકડી લઈને ઉઠશે. અરે બાપા આવો ચાલો હવે ના સાહેબ સુંદર મજાનું ભોજન લીધું અને ભોજન લઈ અને હવે આપણે ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. દરેક પોતાની ગાડીમાં બેસવા માટે જાય છે. આવો સોલંકીભાઈને દર વર્ષે એક વખત આવો પ્રોગ્રામ કરે એવી પ્રભુ શક્તિ આપે એમને. નમસ્કાર મિત્રો, આજનો આ અમારો સિનિયર સિટીઝન ટ્રસ્ટી મંડળનો જે પ્રોગ્રામ મણિભાઈ સોલંકીને ત્યાં ખૂબ મોજ કરી અને આનંદ કર્યો. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. આ લીલોતરી, આ જંગલ, આ જેવું વાતાવરણ છોડીને. તો મિત્રો, આજના જે પ્રસંગના અમારા જે વિડીયો જે છે એ આપની સમક્ષ રજૂ કરું છું. આપને અમારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ કેવી લાગી, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવજો.
જય હો, જય ભારત. જય હો.